નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશ બાદ હવે વડોદરા શહેરમાં પોલીસ ચેકિંગ શરૂ થઈ ચૂક્યું છે। ટ્રાફિક પોલીસ પણ તેની કાર્યવાહી કરી રહી છે, કારણ કે જે પ્રકારે શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે તેને લઈને આ કાર્યવાહી થઈ રહી છે। જો કે વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રકારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે, સાથે અકસ્માતોનો દોર જે વધી રહ્યો છે તેને અટકાવવા માટેના પ્રયત્નો તો થઈ રહ્યા છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેર પોલીસ કટિબદ્ધ થઈ છે। આપ જુઓ કે જે પ્રકારે શહેર પોલીસ અને તેમાં પણ ટ્રાફિક પોલીસની જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે, ત્યારે અહીંયા એક ગાડી પણ નવી નક્કોર ડિટેન કરવામાં આવી છે। આપ જુઓ કે કારણ કે તેની નંબર પ્લેટ ન હતી તેના લીધે જ તેને ડિટેન કરવામાં આવી છે। આપ જુઓ કે જે પ્રકારે આ નંબર પ્લેટ હાલ જ જે ભાઈ છે તેઓએ ગાડી છોડાવી હતી અને હાલ આ ગાડીને જમા કરવામાં આવી છે, કારણ કે નંબર પ્લેટ ન હોવાના કારણે આ ગાડી જમા કરવામાં આવી છે। જો કે પોલીસ દ્વારા કામગીરી તો થઈ રહી છે, પરંતુ તેઓની ભૂલ માત્ર એટલી જ છે કે તેઓએ નંબર પ્લેટ નથી લગાવી। ત્યારે તે ભાઈ સાથે જ સીધા વાત કરીશું। શું કહેશો, કેમ તમારી ગાડી જમા થઈ? એમને એવું કીધું કે શોરૂમમાંથી નંબર પ્લેટ નહીં મળી, બરાબર છે, તમારી જવાબદારીમાં આવે છે, એટલે એમને કીધું કે ડિટેન કરવાની છે, ચાવી આપો। મેં ચાવી ના આપી, મેં કીધું મને પાવતી આપો તો મેં ચાવી આપું। એવી રીતે એમને ગાડી સાઈડ પર મુકાઈ દીધી કે તમે બેહી રહો, હવે તમારે એસીબી બોલાવો હોય કે ડીસીબી સાહેબને બોલાવો હોય તો બી બોલાવી લો કે હવે ગાડી નહીં છૂટે। પણ નિયમ જે છે એવું કહે છે કે જેવી શોરૂમમાંથી ગાડી લો તો તમારે નંબર પ્લેટ લેવી પડે, પણ શોરૂમ વાળા એવું કહે છે કે નંબર પ્લેટ નથી પડ્યો હજુ, એમાં આરટીઓમાં પ્રોબ્લેમ છે, બરાબર છે। તો એમને કીધું મેં કે આ બિલ ઇન્સ્યોરન્સ છે, તો બિલ ઇન્સ્યોરન્સ બી જોવા માંગતા નહીં, ના પાડે છે ચોખ્ખું। હેરાન કરે છે તમને? હેરાન કરે છે કે 1000 રૂપિયાનો મેમો ભરો ભાઈ જવા દઈશ, બાકી નહીં જવા દો। તો હવે શું માનો છો, જે ભૂલ શોરૂમ વાળાની છે તો તમારે એ ભોગવવાની? એ એવું કહે છે કે તમારે જ જોવાનું હોય, તમે ગાડી લીધી છે, તમારે ખબર પડવી જોઈએ આ બધું। હવે શોરૂમ વાળા ના આપે, એમાં અમે શું કરીએ, ટીસી નંબર હતો તો વરસાદ પડ્યો એમાં પલ્લી ગયો, બાકી ગાડી ચાલેલી બી 200 કિલોમીટર જ છે, વધારે નહીં ચાલેલી, 4 જ દિવસ થયા છે ડિલિવરી। બિલકુલ, આપ જુઓ કે નંબર પ્લેટ ન હોવાના કારણે ગાડી ડિટેન કરવામાં આવી છે, ત્યારે શહેરમાં આ પ્રકારે ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ જે કડક કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે આપ જુઓ કે અલગ અલગ ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી છે। ત્યારે ટ્રાફિક પીઆઈ છે પટેલ સાહેબ, તેની સાથે પણ વાત. પટેલ સાહેબ, શું કહેશો, ગાડી ડિટેન કરવામાં શું છે મામલો? કઈ ગાડી? હા, નવી એ ગાડીના નંબર પ્લેટ નથી બંને, અને એ પાસે કોઈ બીજા ગાડીને લગતા બીજા પુરાવા નથી, એટલા માટે ડિટેન કરવામાં આવે છે। શું નિયમ શું કહે છે? નિયમ એ છે કે જ્યારે ગાડી શોરૂમમાંથી નીકળે ત્યારે જ એની નંબર પ્લેટ આરટીઓમાંથી શું થઈ જાય છે, પાસિંગ થયા પછી જ ગાડી રોડ ઉપર આવતી હોય છે। બિલકુલ, આપ જુઓ કે ટ્રાફિક પીઆઈ એબી પટેલ સાહેબ કહી રહ્યા છે કે જે ટ્રાફિક નિયમ મુજબ જ મેં કાર્યવાહી કરી છે, પરંતુ હવે જે શોરૂમ વાળાની જે ભૂલ છે તેને લઈને આ ભાઈ ને ભોગવવાનો વારો આવે છે। શોરૂમ વાળા સાથે વાતચીત કરી છે? હા, એમને કીધું કે શુક્રવારે નંબર પડશે, પણ હવે આ 1000 રૂપિયા ગાડી પોતાની તમારી ડિટેન થઈ ગઈ છે। એ જ પ્રોબ્લેમ છે ને કે શુક્રવારે નંબર પડશે। હવે આરટીઓ ની અંદર એ ચેક કરે તો આઈડિયા આવે કે આરટીઓ માંથી સ્લો કામ થાય છે, બાકી એ લોકોએ તો 16 તારીખનું બધું ભરી દીધેલું શોરૂમ વાળાએ, પણ આરટીઓ માંથી જ ના નંબર પડે ત્યાં સુધી શું કરવાનું? તો હવે તમારે એ ભૂલ તમારે ભોગવવાની આવી છે, શું કરશો? મારે ભોગવવાની આવી છે। તો એ પૈસા કોણ ચૂકવશે? સવાલ એ છે મારો કે શોરૂમ ભોગવશે, તમે ચૂકવશો કે પછી એ શોરૂમ જ ભોગવે, એ શોરૂમ ક્લેમ કરશો આ બાબતે? હા, એ ક્લેમ એમને બોલાવે છે, આવે છે, એ બી આવે છે। ટીસી નંબર ઉખડી ગયો છે, એ લગાવેલો હતો, એ ઉખડી ગયો છે, પાણીને લીધે ઉખડી ગયો છે પલ્લીને। બિલકુલ, આપ જુઓ કે આ ભાઈની ગાડી ડિટેન તો કરવામાં આવી છે, પરંતુ આપ જુઓ કે જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે, આ ચોક્કસથી કહી શકાય કે જે ટ્રાફિક જો કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગાડીના પુરાવા નથી તેવું સાહેબ કહી રહ્યા છે। ના, છે ગાડીના પુરાવા, એ જ બતાવો, આ બિલ ઇન્સ્યોરન્સ બધું છે। જુઓ કે જે પ્રકારે ગાડીના કાગળિયા અહીંયા જોવા મળી રહ્યા છે, જુઓ કે જે પ્રકારે આ ગાડીના કાગળિયા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને તેના માટે જુઓ કે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર કટિબદ્ધ છે, સાથે અકસ્માતો પણ ના થાય તેમાં રોક લગાવવામાં આવે તે માટે પણ તેઓ કટિબદ્ધ છે। તેને લઈને આપ જુઓ કે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે છે અને ત્યાં ગાડીઓ ચેક કરવામાં આવે છે। જો કે નંબર પ્લેટ હોય, હેલ્મેટ ન હોય પહેર્યું હોય
અને તેને લઈને જ આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જો કે શહેરના તમામ પોલીસ સ્ટેશન હોય કે પછી ટ્રાફિક પોલીસ હોય તે પ્રકારે કાર્યવાહી કરતી હોય છે, પરંતુ જે પ્રકારે અહીંયા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે જે શોરૂમની ભૂલ છે, પરંતુ અને શોરૂમની ભૂલ હોવા છતાં આ ભૂલ જો કે જે પ્રકારે હાલ તેઓ પોલીસ અધિકારી સાથે તેઓ ડિસ્કસ કરી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસની અકસ્માતોને રોકવા માટે આ પ્રકારના પગલાં ભરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકારે ભાઈ અહીંથી પસાર થતા હતા અને તેઓની ગાડી ડિટેન કરવામાં આવી છે. નંબર પ્લેટ ન હોવાના કારણે તે આ ગાડી ડિટેન કરવામાં આવી છે તેવું ટ્રાફિક પીઆઈ એબી પટેલ સાહેબ કહી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ક્યાંક આવી કાર્યવાહીથી લોકો પરેશાન થતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો કે જે પ્રકારે કાર્યવાહી તો થઈ રહી છે, હવે આ ટ્રાફિક પીઆઈ એબી પટેલ શોરૂમવાળાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ તમામ લોકોએ જે ગાડી ચલાવતા હતા તેઓએ શોરૂમને જાણ કરી છે અને તેઓને અહીં બોલાવવામાં આવ્યા છે. ત્યારે સાહેબ આ ગાડી ડિટેન કરી હતી, આ ગાડી ડિટેન કરી હતી, એને મેમો આપવામાં આવ્યો, મેમો આપવામાં આવ્યો. ચલણ આપવામાં આવ્યું. બિલકુલ આ જુઓ કે જે પ્રકારે અન્ય ગાડીઓ પણ ડિટેન કરવામાં ઈ ચલાણ આપવામાં આવ્યું છે. નંબર પ્લેટ પર જે HRCP જે નંબર પ્લેટ હોવી જોઈએ તે નથી અને તેના લઈને તેને નંબર પ્લેટને લઈને ઈ ચલાણ આપવામાં આવ્યું હતું. આપ જુઓ કે જે પ્રકારે અલગ અલગ ચલણ ફાળવવામાં આવી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે આ UP 93P8192 એટલે આ પ્રકારે આપ જુઓ કે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નંબર વગરના સાહેબે વરાઈ દીધો, પેલી ગાડી કઈ જો આવે પકડી શકો તમે જો, અને ગાડી છૂટી, આ સાહેબે વરાઈ ગાડી જો થઈ, આ સાહેબે શું થયું અમને જ ગાડી જોઈ, એ સાહેબ પેલા સાહેબે કીધું કે વળી જા ભાઈ, તેથી વળીને જો ગાડી એ ખુદની સાહેબની ગાડી ત્યાં મૂકી ના, ચલો બતાવો, ચલો ત્યાં સ્પ્લેન્ડર મૂકી, ચલો નંબર પ્લેટ નથી આ સાહેબ. આપ જુઓ કે જે પ્રકારે પેલા ભાઈને કેમ દઈ ના બોલો, આપ જુઓ કે જે પ્રકારે અન્ય ગાડી છે તેને વળાવી લેવામાં આવી, તેઓ આવા આક્ષેપો આ ભાઈ કરી રહ્યા છે. શું કહેશો? સાહેબની જોડેથી જ નીકળ્યા, તારે આ ગાડી ત્યાંથી વળી ગઈ, તારે સાહેબ ના પકડી શકે એમને. અંદરનું ચાલે, ખાલી બરોલા ના ચાલે એવું છે. લૂંટવાના ધંધા છે, બીજું કઈ નહીં આ લોકોના. વરાઈ લીધી ગાડી. આપ જુઓ કે પોલીસની બેવડી નીતિ પણ સામે આવી રહી છે કે આ અન્ય વ્યક્તિ છે કે જો કદાચ એવું પણ લાગી રહ્યું છે કે પોલીસમાં હોઈ શકે, નંબર પ્લેટ પણ નથી. આપ જુઓ કે હવે આ પોલીસ આ બાઇકની કાર્યવાહી કરે છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આ પ્રકારની પોલીસની બેવડી નીતિ પણ સામે આવી રહી છે. જુઓ કે જે પ્રકારે ગાડીનો નંબર તોડી નાખેલી, નંબર પ્લેટ આવેલી છે, ગાડી કાઢી નાખી છે. જો કે આ તમામ લોકો પોલીસના અધિકારીને રજૂઆત કરી રહ્યા છે. હવે એટલે આ પ્રકારની ટ્રાફિકને સમસ્યા દૂર થાય તે માટેના પ્રયત્નો તો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ પોલીસની ક્યાંક બેવડી નીતિ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે જે પ્રકારે
આ તમામ લોકો જે બાઇક પર નંબર પ્લેટ નથી તે રજૂઆત કરી રહ્યા છે. પટેલ સાહેબ આપના પર જ આક્ષેપો લાગી રહ્યા છે કે આ એવું કહે છે કે બાઇક જવા દીધી એવું કહે છે કે નથી જોયું. કઈ ગાડી છે બતાવો ને અત્યારે આપણે અમે લાવ્યું ચલો ત્યાં આગળ લઈ લો સાહેબ ને પેલા સાહેબ બી હતા તો આ સાહેબ ઉભા ને તો પેલા આ સાહેબ બી ઉભેલા કઈ બાજુ કઈ આ સ્પ્લેન્ડર પડી છે ને ગાડી આ રોડની પાછળ ચલો કરતી હેડો જો કે જે પ્રકારે આ યુવકે જો કે આ પ્રકારની બેવડી નીતિ હતી અને તેને લઈને જો કે આ વગર નંબર સાહેબ હતા એકદમ સાહેબ આવતા ને બોલાવો ને સાહેબ એ સાહેબ અંદર છે તો પેલા તિજોરી કરે ને પેલા બીજન ને બોલાવો સાહેબ જે પાવતી ફાડે છે ઉભા રાખે છે એને બોલાવો પેલા બીજન ઉભેલા જો પેલા ભાઈ પેલા એ અધિકારી છે આ જો કે અધિકારી એ અમે જોયું છે આખોથી અમે જોઈ રહ્યા છે કે પેલા સાહેબ એવું કીધું એમની અંદરની ગાડી છે એટલે કે તમે ટર્ન લઈ લો એથી વરાની ગાડી લઈને સ્ટેન્ડ પાડીને સાહેબ અંદર જતા રહ્યા જોડે તે પાછળ અંદર ગયા અંદર કારખાનામાં જઈને અમે અમારી આખોથી જોઈએ તો બી હાથ નહીં મૂકતા અને આ ગાડી નંબર પ્લેટ આયલી છે એને હટાવી લીધી છે અને અમારી આજુ શોરૂમમાંથી જ નહીં આવી આ તો આયલી નંબર પ્લેટ નહીં લગાવી એમાં એવું છે. જો કે જે ભાઈની ગાડી છે તે પણ હવે અહીંયા આવ્યા છે અને પ્રકારે સાહેબ આ કોની ગાડી હે સાહેબ પટેલ સાહેબ આ કોની ગાડી છે શું છે હવે તો એમાં જોવામાં આવશે ચેક કરવામાં આવશે કોની છે આપ જુઓ કે જે પ્રકારે આ અંગે વધુ વાતચીત કરવા માટે ચેનલ હેડ કૌશર ખાન પણ જોડાયા છે. કૌશરભાઈ શું કહેશો જે પ્રકારે કાર્યવાહી તો થઈ રહી છે ક્યાંક બેવડી નીતિ પણ સામે આવી રહી છે. સુરત આપણે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ અધિકારી હશે કે ટ્રાફિક પોલીસ હોય કે વડોદરા શહેર પોલીસ હોય દંડો ચલાવવામાં આવે છે ફક્ત જે વડોદરા શહેરના નાગરિકો છે એ તમામ કાયદાઓ એમને જ બતાવવામાં આવે છે. બિલકુલ આ પહેલી ઘટના નથી. આ વારંવાર ફક્ત જે 10,000 પગાર હોય જેનો 8,000 પગાર હોય જેનો 12,000 પગાર હોય એને 1,000 2,000 ના મેમો આપી દેવાના. આ પોલીસ અધિકારીના કોઈ છોકરા હોય કોઈ સરકારી અધિકારીના છોકરા હોય એમને છોડ દેવામાં આવે છે. આવા એક કિસ્સાની ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે. આ કાયદો ફક્ત આમ જનતા માટે બનાવવામાં આવ્યા છે. આપણે જોયું હશે કે ઘણી વાર ભૂતકાળમાં પણ એવા ઘણા કિસ્સા આવ્યા છે સામે કે જે પોલીસ ના દીકરા હોય પોલીસના સગાવાળા હોય એમને જવા દેવામાં આવે છે. એની જગ્યામાં સુરત સોલંકી હોય કે હું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? સવાલ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી પર ઉભા થઈ રહ્યા છે કેમ કે વારંવાર ટ્રાફિક પોલીસની કામગીરી હમણાં 2 દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો સુરત કે ટ્રાફિક ક્રેનમાંથી પૈસા લઈને છોડી દેવામાં આવે છે ગાડી. બિલકુલ એટલે આ સવાલ ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉભા થઈ રહ્યા છે. આમ જનતાને ખોટું હેરાન કરવામાં આવે છે. સુરત અત્યારે આટલી બધી મોંઘવારી થઈ ગઈ છે લોકો પાસે પૈસા નથી. 10,000 પગાર હોય તમે 2,000 નું મેમો આપી દો તો આ ક્યાંનું ન્યાય છે?
આની સામે અવાજ કોણ ઉઠાવશે? આ જનતાને તો મારી નાખવાનો વારો આવી ગયો છે. સુરત લોકો પાસે પૈસા નથી અને જે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એ કરતા નથી. ખોટા લોકોને હેરાન કરે છે ત્યાં સાંજે. અને તાપમાં ઉભા રહો ને 2 વાગે, કેમ નહીં ઉભા રહેતા 2 વાગે સુરત? અત્યારે કેમ સાંજે 5 વાગે તાપ ઓછું થઈ ગયું ત્યારે લોકોને લૂંટવા જ આવી જવાનું? આ ક્યાંનું ન્યાય છે? આ જનતાને લૂંટવાનું કામ થઈ રહ્યા છે. આ પોતાના ખિસ્સા ભરવાનું કામ થઈ રહ્યું છે સુરત. બિલકુલ. દર વખતે આમ જનતાને હેરાન કરવાનું. કોઈ નેતાના છોકરાને પકડીને બતાવો. સુરત તમે જોયું છે કોઈ દિવસ નેતાના છોકરાને દંડ ભરાયું આ લોકોએ? કે પછી ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય? તમે જોયું આટલા ટાઈમથી તમે રિપોર્ટિંગ કરો છો સુરતભાઈ, તમે કોઈ દિવસ જોયું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના નેતાને દંડ ભરાયો આ લોકોએ? આમ જનતાને હેરાન કરવાનું છે. ફક્ત લૂંટવાના ધંધા આ ટ્રાફિક પોલીસ ચલાવી રહી છે અને જનતાને હેરાન કરી રહ્યા છે. આજે ખાવાના ફાફા છે 2 ટાઈમના અને તમે 1000 રૂપિયા દંડ આપી દો. આ ક્યાંનું ન્યાય? હવે પૈસા લઈને ગાડી છોડી દે છે સુરત. જે ઓંગા જે અમીર જાદવ હોય એમના પાસેથી પૈસા લઈને ગાડી છોડી દેવે અને કોઈ અધિકારીને કે કોઈ ધારાસભ્ય કે કોઈ એમપી નો ફોન આવે ને તો તરત ગાડી છોડી દે છે આ લોકો. બિલકુલ. એટલે જનતાને હેરાન કરવાનું, જનતાના પૈસા લૂંટવાના. આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે આ ધંધો બનાવી દીધો છે. જો કાયદેસર ટ્રાફિકની કામગીરી આ લોકોએ કરવું હોય ને સુરત તો બપોરે 2 વાગે ઉભા કોઈ ઊભું નહીં રહેતું 2 વાગે. સાંજે તાપ જતું રહે ત્યારે આ બધા ઉભા થઈ જાય અને ગરીબ માણસ નોકરીથી છૂટ્યો હોય એને પકડવાની 1000 રૂપિયા દંડ લઈ લેવાનું. ચલો 10,000 પગાર હોય માણસ અને તમે 1000 રૂપિયા દંડ લઈ તો 9,000 રૂપિયા 25,000 પગારમાંથી એનું લાઇટ બિલ ભરવાનું, ઘરનું સામાન ભરાવવાનું, છોકરાની ટ્યુશનની ફીસ ભરવાની હોય. આ ફક્ત ને ફક્ત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આમ જનતાને હેરાન કરી રહી છે. કોઈ પણ ધારાસભ્યના છોકરાનો, કોઈ બી એમપી ના છોકરાને આ લોકો હેરાન કર્યું? બિલકુલ. કોઈ દિવસ જોયું સુરેશભાઈ તમે કે આ લોકોએ ધારાસભ્યના છોકરાને મેમો ફાડ્યો કે ધારાસભ્યને ગાડી ડિટેન કરી કે એમપી ની ગાડી ડિટેન કરી? એને છોડો ને. આ બધા તો બહુ દૂર રહ્યા. કાઉન્સિલર ને છોકરાને હેરાન નહીં કરતા આ લોકો. કેમ કે તો ભારતીય જનતા પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં હોય. સવાલ આમ જનતાનું છે. આમ જનતાને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સુરત. આ ના જલ્દી લે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટને જે કામગીરી કરવી જોઈએ બપોરે 2 વાગે ચાલુ કરે કામ. કોઈ 2 વાગે કામ તમને દેખાય છે 2 વાગે સુરત? ચલો મને એક તમને સવાલ કરું છું, તમે 2 વાગે કોઈને જોયા ટ્રાફિક પોલીસ વાળાને કે જે કામગીરી કરતા હોય? સાંજે પડે બિચારા આમ જનતા નોકરી પરથી છૂટ્યો હોય, બાઇક લઈને નીકળ્યો હોય અને કાર લઈને નીકળ્યો હોય તો એને મેમો આપી દેવાનું. ખરેખર તો જનતાને જાગૃત થવાની જરૂર છે. આનો વિરોધ કરવાની જરૂર છે. કાયદા બધા માટે સરખા હોવા જોઈએ. કે પછી સરકારી અધિકારી હોય, પોલીસનો અધિકારીનો છોકરો હોય કે ધારાસભ્યનો હોય કે એમપી નો હોય, બિલકુલ કોઈને હેરાન નહીં કરવું. આ લોકો આમ જનતાને જ હેરાન કરે છે સુરજભાઈ. બિલકુલ. અને મેં તો 500 વાર જોયા છે. હમણાં 2 દિવસ પેલા અલકાપુરીમાં પૈસા લઈને ગાડી છોડી દેવામાં આવી. તો અમારા જેવા આમ માણસ ક્યાં જશે સુરત? તમારા જેવા આમ માણસ ક્યાં જશે? કોની પાસે ફરિયાદ લઈને જશે? બિલકુલ. આ ફક્ત ને ફક્ત લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે. એક કોઈ નહીં 10 જણ ઉભા રહે છે. આમ પેલું કોઈ તમે આતંકવાદી હુમલો કર્યો હોય ને એવા ઘેરી નાખે છે તમને. બિલકુલ. ઘણી વાર મેં જોયા છે, આવા સામે વિડીયો જોયા છે કે તમને એવા રીતે ઘેરી લેશે કે તમે બહુ મોટો ગુનો કર્યો હોય. ખરેખર આ લૂંટવાનો ધંધો આ લોકો ચાલુ કર્યો છે. નવ તો પછી તો નવી ક્રેમો લઈ આવ્યા છે. એટલે આ બધા સરકારી તિજોરીમાં જમા કરવાના છે. લોકોને રોજગાર મળતું નથી. આજે બેરોજગારી કેટલા સ્તર પર પહોંચી ગઈ છે સુરત. એક આંકડો વાળાયો છે, તમે શોક થઈ જશો. લોકોની પાસે રોજગારી નથી, 2 ટાઈમ ખાવાના પૈસા નથી અને તમે 1000 2,000 દંડ આપી દો. આ ખરેખર હવે આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે સુરત. અને આ અવાજ આપણે ઉઠાવીશું. કેમ કે બીજા તો આ દવાઈ દેવામાં આવે છે. તમે વિચારો 2 દિવસ કે 3 દિવસ પહેલા PSI પકડાવે છે દારૂ પીને. શું કાર્યવાહી થઈ સુરેશભાઈ? બિલકુલ. આ જગ્યા પર તમે કે આમ જનતા પકડાયો હોત ને તો તમારા નલ્લા ઢીલા કરી નાખ્યા. પોલીસે ફોટા બી નહીં પાડવા દીધા. તમે વિચારો આમ જનતા પકડાય તો આ લોકો બોલાવીને ફોટા બનાવે છે, વિડીયો ઉતારે છે. એટલે સવાલ આમ જનતા પીસાઈ રહી છે કે રાજ્ય સરકાર ના તિજોરી ભરી રહ્યા છે. આ લાખો કરોડ રૂપિયા તો આ હતા અમારા ચેનલ હેડ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસની બેવડી નીતિ. આપ જુઓ કે કાર્યવાહી કરવી તો બધા માટે સરખી હોવી જોઈએ, પરંતુ ક્યાંક આ કાર્યવાહીથી લોકોમાં નારાજગી છે અને આ નારાજગી હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. કારણ કે જે પ્રકારે આપ જુઓ કે મોટા મોટા ધારાસભ્યો હોય કે પછી નગરસેવક હોય, ભાજપ હોય ચાહે કોંગ્રેસ કોઈ પણ હોય,
ચાહે પોલીસના અધિકારી કેમ ના હોય. આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી થતી હોય છે, પરંતુ ક્યાંક એ લોકો વિરુદ્ધ જે કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. આમ જનતા પીસાઈ રહી છે અને લોકોના હજાર રૂપિયા મેમા પણ આપવામાં આવી રહ્યા છે. એટલે આ પ્રકારે લોકોને ક્યાંક હેરાન કરાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.